નમસ્કાર, જય માતાજી મિત્રો। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો જરૂરથી વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો જેથી અવનવી અપડેટ મળતી રહે। તો ચાલો આપણે આ વિડીયોને શરૂ કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો। આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે લગ્ન પ્રમાણપત્ર માટે જરૂરી દસ્તાવેજો કયા કયા છે। જે જરૂરી દસ્તાવેજો આપણે લગ્ન પ્રમાણપત્ર માટે જોઈએ છે તેના વિશે આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। તો એક નોંધ છે કે બધા દસ્તાવેજોની તમારે 2 ફાઇલ બનાવવાની રહેશે। એક વર અને એક કન્યાની એવી રીતે તમારે દસ્તાવેજની 2 ફાઇલ બનાવવાની રહેશે, બરાબર। હવે પેલું દસ્તાવેજ છે એમાં વર કન્યા બંનેના આધાર કાર્ડ ઓરિજિનલ અને નકલ સાથે રાખવાની રહેશે। ત્યારબાદનું ડોક્યુમેન્ટ છે વર કન્યા બંનેના જન્મનો દાખલો અથવા એલસી। એ પણ તમારે જો તમારી પાસે દાખલો હોય તો દાખલો અથવા એલસી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તમારે સાથે રાખવાનું રહેશે। ત્યારબાદનું દસ્તાવેજ છે વર કન્યા બંનેના માતા પિતાના આધાર કાર્ડ। હા, બંનેના માતા પિતાના આધાર કાર્ડ સાથે રાખવા। ઘણી જગ્યાએ જરૂર પડે છે, ઘણા તલાટી કમ મંત્રી પાસે જરૂર નથી પડતી, એટલે જો હોય તો તે સાથે જરૂરથી રાખવા। ત્યારબાદ છે વર કન્યા બંનેના રેશન કાર્ડ। બંનેના રેશન કાર્ડની નકલ સાથે રાખવી ફરજિયાત છે। ત્યારબાદ છે તમારા લગ્નની કંકોત્રી। લગ્નની કંકોત્રી બની શકે તો બંને વર અને કન્યા પક્ષ બંનેની સાથે રાખવી। વધારે પડતું તો પણ આપણે પુરુષ જે વર પક્ષની હોય છે તે માન્ય ગણવામાં આવે છે, પણ બંનેની સાથે રાખવી। ત્યારબાદ છે વર કન્યા બંનેના લગ્નના 2 ફોટો, 4 બાય 6 ઇંચના જે જોઈન્ટ ફોટો જે વરમાળા પહેરાવતા હોય કે કોઈ લગ્નની જે રસમ કોઈ પણ હોય તેના 2 ફોટો, બંને કોપી માટે 2 ફોટો જોઈશે। ટોટલ 4 ફોટાની જરૂર પડશે। બંને ફાઇલ માટે 2 ફોટો જોઈશે। લગ્નની વિધિ કરાવનાર ગોર મહારાજનું આધાર કાર્ડ, જે મહારાજ તમારા ફેરા ફેરવે છે તેનું તમારે આધાર કાર્ડ આપવાનું રહેશે। જો મુસ્લિમ હશે તો એના માટે જે તેમના પણ કાજી જે પણ એની રીત રિવાજ કરાવતા હોય તે વ્યક્તિનું એમાં આધાર કાર્ડ જોઈશે। તમારે 2 સાક્ષી મિત્રોના આધાર કાર્ડ આપવા પડશે, જે તમારે જ્યાં તમે લગ્નની નોંધણી કરાવવા જશો ત્યાં પણ તમારે જેમની જરૂર પડશે, વકીલ પાસે પણ તેમની સાઇનની જરૂર પડશે, એટલે એવા સાક્ષીના આધાર કાર્ડ આપજો જે બંને જગ્યાએ ઉપલબ્ધ હોય, બરાબર। એટલે 2 સાક્ષીની જરૂર પડશે। જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ, જય માતાજી।